હાય ફ્રેન્ડ, જય વાકરી શું છું ઈનાક્ષી. તો આજે અમે જવાના છે મારા મામાના ઘરે, કેમ કે આપણે જવાનું છે કંથામાં. તો ચાલો આપણે જઈએ અને ચાલો હવે અમે બે લુક બતાવી. આ છે મારો લુક અને આ છે મારી શ્વેતાનો લુક. મારા બે બેનો લુક તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો હવે આપણે કંથામાં જઈએ. અને હા ફ્રેન્ડ્સ, કંથા સત્યનારાયણ ભગવાન હોય છે. તો ચાલો આ બધા કંથામાં જઈએ. તો ફ્રેન્ડ્સ, અમે મારા મામાના ઘરે પહોંચ્યા તો અહીંયા તો પૂજા ચાલુ હતી, જોઈ શકો છો. હવે ચાલો આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીએ. અને આ છે મારા મામા અને મામી, તમે જોઈ શકો છો. તો હવે ચાલો આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. તો ફ્રેન્ડ, મારા મામાએ અને મારા મામીએ પૂજા કરી લીધી હતી. તો ચાલો હવે આપણે બધા સત્યનારાયણની કથા સાંભળી. અને આ છે સત્યનારાયણનું મંદિર, જે કે બધાને ઘરે જ બનાવવાનું હોય છે. અને આમાં સાઈડમાં જે છે તે કેળાના પાન છે. તો હવે ચાલો આપણે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી. અને અમને તો યાર ખૂબ મજા પડતી હતી. અને આ ફ્રેન્ડ્સ, આ તો પ્રસાદ પણ હતો. માણસ આવે એટલે ખાલી હાથે આપણે લઈ જવાના છે. જે વસ્તુ જે પાપ ને પુણ્યમાં અહીંયા જેટલી વાર બેઠા છે, ભગવાનનું નામ, ભગવાનનું ધર્મનું ધ્યાન ધરી તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘણા માણસ એમ કે ભાઈ ગઈઢાના પુણ્ય આડાવ્યા આજે 6 સેવાળીને આપણે બચી જાય એટલે માણસ ગઈઢા પુણ્ય આડે, પણ પુણ્ય આપણે કઈ હોય તો આડવા આવે. તો આવી રીતે કર્મ આપણે પોતે જ પાસે એક રસ્તો સીધો, એક રસ્તો આડો. જે કર્મ પ્રધાન કરત રાજા, જો નહીં કર્મ કરત માટે કર્મ આપણા સારા કરવાના હોય છે. તો આપણે જેટલી વાર બેઠા કે જગ્યા આપણી હાઈટ ઉભા છે આપણે અહીંયા બેઠા કે આપણે તો નારદ મુનિ હતા કે ભગવાન વિષ્ણુને પૂછે મારો કરતો માણસે કોઈ ધ્યાન પાણી હેઠે લોક આવેલા છે, ઘણા બધા લોકો છે. તો નારદ મુનિ હતા એ બધા મનુષ્યના દુઃખી થયેલા છે. જેની પાસે પૈસા હતા એ દુઃખી હતા, જેની પાસે પૈસા નહોતા એ દુઃખી હતા. એ માણસને પૈસા હતા એને ઘણી બધી ખાવાની, અને ઘણા માણસ પાસે પૈસા કઈ નહોતા એ ખાવાની ઘણી બધી ઈચ્છા હતા કે વસ્તુ લેવાના પૈસા ન એટલે ભગવાન છે ગમે રીતે દુઃખ છે. તો આ રીતે નારદની પડતા પડતા શ્લોકમાં જાય છે. ભગવાનનો ક્યાંય અંત છે નહીં. ભગવાન છે રચેલા ખરેખરમાં ભગવાનનો વાત પણ જોવાની દ્રષ્ટિ આપી હોય એ ભગવાનને આપણે જોઈ સમજાવી શીખીએ. ત્યારે નારદ મુનિ હતા એના માટે શું કરવું પડે કે આપણે માળા પકડી લેવી. એક માળા તો આપણે ગળાની અંદર લેવી જોઈએ. તુલસીની માળા કા રુદ્રાક્ષની માળા, પણ માળાને અત્યારે માળા પહેરવી ગમે નહીં. માળા એક હોય છે, કારણ શાસ્ત્રમાં લખ્યું છે અકસ્માતમાંથી બચાવે તો રુદ્રાક્ષની માળા છે ને પહેરી હોય ને તો ઘણું પુણ્ય ફળ અપાવે. તો રુદ્રાક્ષની માળા પહેરવી. તો બ્રાહ્મણના ગળામાં રુદ્રાક્ષની માળા હતી, રુદ્રાક્ષની માળા બ્રાહ્મણ ફેરવવી. અને રુદ્રાક્ષની માળા જે ફેરવે છે એટલે બ્રાહ્મણને નીંદર આવી જાય. બીજા દિવસે સૂર્યદેવ જો ત્યારે રાતના 4 વાગે ભગવાન સ્વપ્નમાં આવ્યા. ઘણી વખત બને છે એવું કે માણસને સપનામાં માતાજી દેખાય પણ આપણે માતાજીને ઓળખી ના શકીએ, કારણ કે આપણે વિચાર કરીએ કે આપણે માતાજી સાક્ષાત દર્શન દઈએ તો જ આપણે માનીએ, પણ માતાજી સપનામાં દેખાય. સત્યનારાયણ ભગવાનના જવાબ કે બ્રાહ્મણનું સત્યનારાયણ ભગવાનની કથાનો સંકલ્પ પૂરો કર. બ્રાહ્મણનું સત્યનારાયણ ભગવાનની કથાનો સંકલ્પ પૂરો કર. ભગવાન એટલું જ કહી અંદર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણને મનમાં ઉત્કંઠા ઉતરી. ધીરજ જેવી બ્રાહ્મણની ભૂલી ગઈ. બ્રાહ્મણ કહેવા માંડ્યું કે નક્કી વાત એ ભગવાન સત્ય સનાતન સત્યનારાયણ ભગવાને જ મને દર્શન દીધા છે, માટે અવશ્ય ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા. બ્રાહ્મણ તે દિવસે સવારના વેલી સંધ્યા પાઠ સંધ્યા કરી અને બ્રાહ્મણ નિત્ય કર્મ કરીને પોતે ભિક્ષાવૃત્તિ કરવા જાય છે. જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા જાય છે ત્યારે બ્રાહ્મણ તો શ્લોક બોલે છે કે દયા પ્રભુની ધર્મની જે દયા પ્રભુની જે ધર્મ તમારો છે ભૂતાની
વાટા લઈ મોટા થવાના. જે જમવા પધારો પ્રભુ કેસરી કા ભાર છે, જમવા પધારો પ્રભુ કેસરી કા ભાર છે. આવી જાવ જો તૈયાર છે. એ ચોકારે દીનો મે તો દીનો બનાવી, એ કાજુ બનાવતો મજેદાર છે. એ વનરાતે વનમાંથી ફળ ધરાવ્યા, વનરાતે વનમાંથી ફળ ધરાવ્યા. એ કેળાને ચીકુ રસદાર છે, કેળાને ચીકુ તો જારી ભરી રામ. એ આત્મન કર દેવાલા હવે સુવાર છે. એ પાંચ દેવાનના વીરા ધરાવ્યા, એ ભગવાન કર દેવાલા હવે સુવાર છે. પધારો પ્રભુ કેસરી સવાર છે. આવી જાવ જો તૈયાર છે. બોલે સત્યનારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી. તો ફ્રેન્ડ્સ અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ હતી અને અહીંયા પ્રસાદ દેવાનું પણ ચાલુ થઈ ગયું હતું. તો ચાલો આપણે પ્રસાદ લઈ. અને હા ફ્રેન્ડ્સ, શીરો આપણે ઓમ તો ન ભાવે પણ પ્રસાદ હોય ને એટલે આપણે એટલો ભાવે ને કે હું તમને શું બતાવું. પ્રસાદ ખાય અને અહીંયા સત્યનારાયણ ભગવાનના દર્શન કરવા પણ આવી ગયા હતા અને અહીંયા મને બ્રાહ્મણ કાંડું બાંધે છે. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. તો ફ્રેન્ડ્સ પછી આપણે અહીંયા જમવા આવી ગયા હતા કેમ કે રાત બહુ થઈ ગઈ હતી અને જમવામાં પાઉંભાજી અને મને તો એટલી ભાવે ને કે હું તમને શું બતાવું. અને આ હતી અમારી શેતાન, જોઈ શકો છો તેને તો પાઉંભાજી એટલી ભાવતી હતી ને કે હું તમને શું બતાવું. તો ફ્રેન્ડ્સ આપણે જમી અને ઘરે આવી ગયા છે. તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, રાધે રાધે. વિડીયોમાં કાલે વિડીયોમાં એક નવા વિડીયોમાં મળશું. બાય, રાધે રાધે.